आशा की किरण। માટે ખૂબ દિવ્ય જીવન જીવજો. મારી તમને બધાને ભલામણ છે. આ માણસનો દેહ જે ઠાકોરજી આપણને બહુ મોટી કૃપા કરીને આપ્યો છે, એ પ્રભુને પામવાને માટે આપ્યો છે. આ લોકમાં એટલે વ્યવહાર તો બધા કરવા જ પડે, તમારે કરવો પડે, અમારે કરવા પડે. એટલે સંતોએ છૂટ પણ આપી, સ્વામી છૂટ આપી દીધી. જો સદગુરુ ગુણાતીતાનું સ્વામી છૂટ આપી. સ્વામી કે પેટનું કરવું, વેસ્ટનું કરવું. જો છૂટ આપી ન આપી. પેટનું કરવું માટે માને પોતા માટે કરવું, પરિવાર માટે કરવું જ પડે. અને જે ન કરે ને એને પશ્ચાતાપ પણ થાય. પેટનું કરવું, વેઠનું કરવું અને ખાલી જગ્યા પર હાલો ઠેઠનું કરવું, આ ત્રણેય કરવું પડે. ત્રણમાંથી એક એમાં કાચું રાખે તો માણસને પશ્ચાતાપ થાય. અમારા ઘણા કાઠિયાવાડમાં દાદા હજુ બિચારા પછતા, અરે રે ડોબા ચારવા રહ્યો, એમાં ભણાયું નહીં. પોતા માટે કાંઈ ન થાય, પશ્ચાતાપ થાય. ઘણા બધા બિચારા પશ્ચાતાપ, અરે આખી જિંદગી મારા દીકરાને માટે એક ઘરનું ઘર ન કરી શક્યો. એટલે પોતા માટે ન થાય તોય પણ ચિંતા થશે, પરિવાર માટે કાંઈ નહીં થાય તોય ચિંતા થશે. પોતા માટે ન થાય તો પશ્ચાતાપ થાય, અને પરિવાર માટે ન થાય તો પશ્ચાતાપ થશે. મહા અફસોસની સાથે જીવનને વ્યતીત કરવું પડશે. પણ યાદ રાખ, ઠેઠનું નહીં થાય તો મહાપશ્ચાતાપ થશે. માટે પેટનું કરવું, વેઠનું કરવું, ઠેઠનું કરવું. પોતે ખૂબ ભણવું ગણવું તૈયાર થવું, એ પોતા માટે, પરિવારના પોતાના સંતાનો ભણાવી ગણાવી તૈયાર કરવા, સંતાનો માટે રાત દાડો દાખલો કરીને બધું સર્જન કરવું, એ વેઠનું છે, કરવું પડે. ના નથી, સંતો કે કરજો તમે, પણ બોલતા નહીં, ઠેઠનું વિસારી નહીં દેતા, ઠેઠનું ભેળું કરતા જાય. એ મારી તમને ભલામણ છે. आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.